પાટણમાં ભાનુભાઈના આત્મવિલોપનના મામલે ઊંઝામાં દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને પોલીસનો કાફલો ઊંઝામાં ખડકી દેવામાં આવ્યો હતો। સરકાર દ્વારા પરિવારની તમામ માંગણી સ્વીકારાયા બાદ પણ સમગ્ર પંથકમાં શાંતિ જોવા નહોતી મળી, ત્યારે બીજા દિવસે પણ પોલીસનો કાફલો ખડે પગે અહીં જોવા મળ્યો છે। સતત પેટ્રોલિંગનું હાઈવે પર કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઊંઝામાં છેલ્લા 2 દિવસથી રેન્જ આઈજી પિયુષ પટેલ પણ રોકાયા છે। હાલમાં ઊંઝામાં અજંપાભરી શાંતિનો માહોલ છે। તો ગઈકાલે માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો ઊંઝામાં, જ્યાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો। લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા લોકો અને ટાયરો સળગાવી પોતાનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહિલાઓ રોડ પર સૂઈ ગઈ હતી અને રસ્તો રોકવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ જે રીતે સરકાર દ્વારા તેમની માંગો સ્વીકારી લેવામાં આવી ભાનુભાઈના પરિવારે, ત્યારબાદ માહોલ શાંતિભર્યો હતો। જો કે હજુ પણ અજંપાભરી શાંતિ ઊંઝામાં જોવા મળી રહી છે। ભાનુભાઈના આત્મવિલોપન મામલાની જો વાત કરવામાં આવે તો આજે ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં રાબેતા મુજબ જનજીવન તો અત્યારે શરૂ જ છે, પરંતુ ખાસ કરીને વાત કરીશું એના એસટી વિભાગની। એસટી વિભાગ ચાલુ છે કે બંધ છે, અને બંધ છે તો શા માટે બંધ રાખવામાં આવે છે એના વિશે આપણે વધારે વાત કરીશું। ઊંઝા ડેપોના જેટલા પણ ડ્રાઈવર અને કંડક્ટર આપણી સાથે જોડાયેલા છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? શિવરામભાઈ ચૌધરી। શિવરામભાઈ, શું આજે નક્કી થયું છે અને શા માટે નક્કી થયું છે? અમને ઉપરથી અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે ભાનુભાઈના આત્મવિલોપન એમનું વતન ઊંઝા ખાતે હતું, તો સદંતર ઓપરેશન બંધ રાખવાનું અને કોઈ નુકસાન ન થાય વહીવટને। અને અમારા વહીવટમાં આશરે 58 જેટલી શેડ્યુલ, 24,000 જેટલા કિલોમીટર અને રોજની 4.5 લાખની આવકનું નુકસાન પડેલ છે, તો આજ રોજ અમારું ઓપરેશન બંધ છે સદર। આપણે બીજા કોઈ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? રાજપૂત જગદીવસિંહ। દિવસીજી, બંધ રાખવાનું કારણ અને આપ કયા વિભાગમાંથી જોડાયેલા છો? અહીંયા એસટી વિભાગમાંથી। કેટલીક ડેપોમાં બસો હશે અંદાજે? આજુબાજુને લગભગ 11 ડેપો છે। અને ક્યારથી બંધ કરવાનું નક્કી રાખ્યું? સવારથી જ બંધ છે કે હમણાંથી બંધ થયું? આજે સવારથી। તો આ અન્ય ભાઈ હતા, બીજા અન્ય વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે। શું નામ છે આપનું? પરમાર મણિલાલ રેવાભાઈ। આજ બંધનું એલાન છે, તો સ્વૈચ્છિક રીતે રાખવામાં આવ્યું છે? કયા પ્રકારનો રૂટ આખો બંધ થયો છે? કેટલીક લોકોને હાલાકી પડી શકે છે? પબ્લિકની હાલાકી ના પડે એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે, અને કોઈ નુકસાન ના થાય ગવર્મેન્ટ ગાડીઓને એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે। બાકી આમ જનજીવન શરૂ છે? બાકી જનજીવન શરૂ છે, પ્રાઇવેટ વાહન ચાલુ છે। અને આ બંધ જે છે એસટી વિભાગનું, એ કેટલાક દિવસો કે કેટલાક સમય સુધી રહેશે? કોઈ નક્કી નથી, કોઈ ઉપરના અધિકારીનો ઓર્ડર આવે પણ ચાલુ રહેશે। માનો કે આજે અંતિમ વિધિ ન કરવામાં આવે અને કાલે અંતિમ વિધિ કરવામાં આવે તો કાલે પણ બંધ રાખવામાં આવે? કાલે પણ બંધ રાખવામાં આવે છે। મુખ્ય કારણ શું છે બંધ રાખવા પાછળનું, શું કહી શકાય? મુખ્ય કારણ કોઈ ગાડીઓને નુકસાન ન થાય તે માટેનું। તો આપ જોઈ શકો છો દ્રશ્યો કે અત્યારે આ ઊંઝા ડેપો છે, અને ઊંઝા ડેપોની પરિસરની અંદર તમામ ડ્રાઈવર અને કંડક્ટરો અત્યારે ઉપસ્થિત છે। બંધ રાખવા પાછળનું માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે કોઈ ભાંગફોડિયા વ્યક્તિઓ જે છે, અસામાજિક તત્વો જે છે, એ લોકો કોઈ પણ પ્રકારની અનિષ્ટને બનાવ ન બને, ખાસ કરીને એસટી જે છે એની અંદર કોઈ નુકસાન ન કરે અને પેસેન્જરોને કોઈ નુકસાન ન થાય એ માટેથી ઊંઝા ડેપોને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે। અને જ્યાં સુધી સૂચના ઉપરથી નહીં મળે ત્યાં સુધી આ એસટી ડેપો જે છે, એટલે કે એસટી બસની જે અવર જવર છે એ બંધ રાખવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદયરંજન, ઝી 24 કલાક, ઊંઝા। તો ભાનુભાઈના આત્મવિલોપનને મામલે ઊંઝા હાઈવેને બંધ કરાયો હતો, તે હવે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે। દલિત સંગઠન દ્વારા ઊંઝા હાઈવેને બંધ કરી અને વિરોધ કરાયો હતો, તો હાલ ઊંઝા હાઈવેને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે। તો ગઈકાલે ઊંઝાનો માહોલ જરૂરથી ગરમાયેલો જોવા મળ્યો હતો। હાઈવેમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જો કે ત્યારબાદ રાબેતા મુજબ હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો। હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે ઊંઝામાં। ત્યારે કેવી છે પરિસ્થિતિ ઊંઝાની, તે વિશે વધુ વાત કરવા મારા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઉદય, ગઈકાલનો માહોલ કંઈક અલગ હતો, રોષ પ્રવર્તી રહ્યો હતો, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, આજે પરોઢિયું થઈ ગયું છે। જાણવા માંગીશું કેવી પરિસ્થિતિ હાલ ઊંઝામાં જોવા મળી રહી છે?
જરૂરથી અહીંયાના પરિસ્થિતિના ચિતાર મેળવીએ આપણે તો હું કેમેરામેન શૈલેષને વિનંતી કરીશ કે જેટલો પણ અત્યારે રાહદારીઓ જે ઊભા છે એમના દ્રશ્યો દેખાડે, ત્યારબાદ એસટી વિભાગ જે આખો બંધ કરાવ્યો છે એના વિશે આપણે વાત કરીશું. આ દ્રશ્ય દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે અહીંયા વિદ્યાર્થીઓ પણ ઊભા છે, જે લોકો અત્યારે શા માટેથી અહીંયા આવ્યા હતા, શું હતું ને શું એને જાણવા મળ્યું, તો આપણે એમને પૂછી લઈએ અને એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું ભાઈ? રોહિતભાઈ, આજે આપ ઊંઝામાં આવ્યા છો, ચાલુ છે બંધ છે, શું લાગી રહ્યું છે તમને? બંધ છે સાહેબ, બંધ છે. તમે શેના માટે આવ્યા હતા અહીંયા? જોબ માટે જાઉં છું વિસનગર, એસટી બંધ છે એટલે અહીં ઊભો છું. તો હવે આજે તમે જોબે જશો કે નહીં જાઓ, ઘરે જશો? જવાનું હોય એટલે સાહેબ જવાનું છે, પ્રાઇવેટમાં જવું પડશે એવું છે. તો આ અહીંયાના લોકો છે. બીજો પ્રયત્ન દેખાડવા માટે પ્રયત્ન કરીશ આપને કે આ એસટી ડેપો છે ઊંઝાનો, જ્યાંથી પેસેન્જર જે છે બહાર નીકળી રહ્યા છે અને આપ ડેપો જોઈ શકો છો અત્યારે ખાલી ખમ લાગી રહ્યો છે. તો એસટી વિભાગ દ્વારા અહીંયાનો એક ડેપો જે છે એને પણ બંધ કરવામાં આવ્યો છે અને અહીંયાથી જેટલી ઉપડતી બસો જે છે એ આજના દિવસ માટે હજી સુધી નહીં ઉપડે. ત્યારે બીજી વાત એ કરીશું આપણે કે આ બંધ રાખવાનું જે કારણ જે છે, ખાસ કરીને કોઈ અસામાજિક તત્વ કે અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા કોઈ ભાંગફોડી કરવામાં ન આવે અને કોઈ નુકસાન ન પહોંચે એ માટેથી બંધ રાખવાનું નક્કી કરેલું છે. અહીંયાના ડ્રાઈવર અને કંડક્ટર આપણી સાથે જોડાયેલા છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? શિવરામભાઈ ચૌધરી. શિવરામભાઈ, આજનો શું માહોલ છે અહીંયાનો, શા માટે આ પગલાં લેવામાં આવ્યા છે? આજનો આ ભાનુપ્રસાદના આત્મવિલોપન માટે થયેલું હતું, તો એ બસ ઓપરેશન બંધ છે, ગામડાનું પણ અને શહેરી ને હાઈવે કાલે ચક્કાજામ કર્યો તો એના અનુસંધાને અમારા ઉપરી અધિકારીની સૂચનાથી અમે બંધ રાખેલ છે. આપણી સાથે મહિલા કર્મચારી એસટી વિભાગના જોડાયેલા છે. શું નામ છે આપનું? મેવાડા નીતાબેન અમૃતભાઈ. નીતાબેન, આજનો માહોલ શું છે, કયા વિભાગમાં તમે છો અને શા માટે બંધ રાખવામાં આવ્યું છે? હું મહેસાણા વિભાગના ઊંઝા ડેપોમાંથી બોલું છું. આ પેલા ભાનુભાઈના આત્મવિલોપનના કારણે આ બધું થયું છે. અને કેટલાક સમય સુધી આ બંધ રાખવામાં આવશે? એનો તો ઉપરથી ઓર્ડર આવે તો જ અમને ખબર પડે. આ તમામ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો કે જ્યાં સુધી ચોક્કસ મુદત સુધી આ પ્રકારનો બંધ રાખવામાં આવશે, ખાસ કરીને કોઈ નુકસાન ન થાય કોઈ સરકારી મિલકતને, અને એના કારણે તે આખી જે છે એ આ પ્રકારનું અમલીકરણ કરવામાં આવ્યું છે. અને જોઈએ કે આત્મવિલોપનનો જે આખો મામલો છે ક્યારે થાળે પડે છે અને ક્યારે એની અંતિમ વિધિ થાય છે, ત્યારબાદ જે છે એ આ પ્રકારનું જનજીવન આખું શરૂ થશે. ઝરણા. બિલકુલ ઉદય, આભાર. તો હાલ પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો. એસટી બસો જે છે તે બંધ રાખવામાં આવી છે. સરકારી વાહનોને નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવે છે, પરંતુ અહીં સામાન્ય જનતા જરૂરથી આ મુદ્દાને લઈને પરેશાન થતી દેખાઈ રહી છે.